આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 6 વિધાનસભાની પેટા ચૂંટણી સહિત લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે બપોરે થશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને 97 કરોડ રૂપિયાના 2 નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે વિજયનગર આંતરસુબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માથાસુર રોડ વિભાગના મજબૂતીકરણ માટે 699 કરોડથી વધુ રકમ મંજૂર કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના સરોદી અને વશિયરમાં 83 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજોનું લોકાર્પણ કર્યું. રાજ્યમાં ખોરાકના ઉત્પાદન સાથે સંકળાયેલા ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તારીખ 31મી મે 2024 સુધી વાર્ષિક રિટર્ન ભરવાનું ફરજિયાત બન્યું. અને નશાબંધી અને આબકારી વિભાગના નાણાં હવેથી ઓનલાઈન જમા થશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આજે બપોરે 3 વાગે કરવામાં આવશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કેટલીક રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરાશે. ગુજરાતની 6 વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પણ પેટા ચૂંટણીની પણ તારીખો જાહેર થશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મેમાં 7 તબક્કામાં યોજાઈ હતી. આ વર્ષે પણ લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં 1 થી વધુ તબક્કામાં યોજાવાની સંભાવના છે. લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની હજી સત્તાવાર જાહેરાત થઈ નથી. છતાં સત્તાધારી ભાજપે 267 ઉમેદવારોના નામની જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 82 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી અને લોકસભા ચૂંટણી સંદર્ભની તૈયારીઓ અંગે ચર્ચા અને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ કોન્ફરન્સમાં તમામ જિલ્લાના કલેક્ટરો અને અધિકારીઓ જોડાયા હતા. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 100% મતદાન થાય અને મતદારો મુક્ત, ન્યાયી અને નિર્ભય રીતે મતદાન કરી શકે તે હેતુથી ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ઈવીએમ વીવીપેટનું નિદર્શન અમદાવાદ જિલ્લામાં યોજવામાં આવ્યું હતું. છેલ્લા 2 મહિના દરમિયાન 30 સેન્ટરો પર 82,363 જેટલા લોકોએ ઈવીએમ વીવીપેટનું નિદર્શન નિહાળ્યું છે. 78,432 જેટલા લોકોએ ઈવીએમ વીવીપેટ નિદર્શન સ્થળે મોક વોટ આપીને પ્રત્યક્ષ નિદર્શનનો લાભ લીધો હતો. અમદાવાદ શહેરમાં કલેક્ટર કચેરી સહિત જિલ્લાના કુલ 21 વિધાનસભા ક્ષેત્રોમાં આવેલા ચૂંટણી અધિકારીઓની કચેરીમાં ઈવીએમ વીવીપેટનું નિદર્શન યોજાયું હતું. જે વિસ્તારમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં મતદાન વધારવાના ભાગરૂપે 3 જેટલા એલઈડી વાહનોમાં મોટા સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટના વિડીયો દર્શાવવામાં આવ્યા હતા. મતદારોને અપીલ કરવા ચૂંટણી પંચે એક સંમેલન પણ અમદાવાદમાં યોજ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આવેલી અદાણી યુનિવર્સિટીમાં યુવા મતદારોની મતદાન જાગૃતિમાં સક્રિય ભાગીદારી વધે આ અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા એમઓયુ કરવામાં આવ્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. વડોદરા ખાતે પત્રકારો સાથે વાત કરી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી લોકસભામાં 2 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે જનતાને આપને જીતાડવા અને મત આપવા અપીલ કરી. તેમણે જનતાની સમસ્યાઓ શિક્ષણ, આરોગ્ય, સારવાર, રસ્તા, વીજળી અને પાણી માટે 5 ધારાસભ્યો કામ કરતા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપના ઉમેદવારો જીતાડશો તો રાજ્યની સમસ્યાઓ સંસદમાં ઉઠાવવામાં આવશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને 1,097 કરોડ રૂપિયાના 2 નવા પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 પર 398 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચે ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો 4 માર્ગીય પુલ બનશે. રાજ્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 પર 699 કરોડ
89 લાખ રૂપિયાના ખર્ચે ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આંતરસુધા માથાસુર ચોકડી રસ્તાના પેવડ શોલ્ડર સાથે હવે 2 માર્ગીય રસ્તાની કામગીરીને મંજૂરી મળી છે. તરોઈ ડેમને વૈશ્વિક સ્તરના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જોગવાઈ ધ્યાનમાં રાખીને નકશા અંદાજ તૈયાર કરાયા છે. આ પુલ ધરોઈને આસપાસના તારંગા, પોળો જંગલ, અંબાજી જેવા પ્રવાસન યાત્રાધામને જોડશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં એક સાથે 19 રાજ્યોમાં 97,328 કરોડ રૂપિયાના રોડ માળખાકીય વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા, જેમાં ગુજરાતને 1,575 કરોડ રૂપિયાના 53 કિલોમીટરના 3 કામોની ભેટ મળી છે. કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 66,470 કરોડ રૂપિયાના 199 પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. કેન્દ્ર સરકારે વિજયનગર આંતરસુબા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માથાસુર રોડ વિભાગના મજબૂતીકરણ માટે 699 કરોડથી વધુ રકમ મંજૂરી કરી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેર કરતા જણાવ્યું કે આ ધોરીમાર્ગ ગુજરાત અને રાજસ્થાનને જોડે છે અને અંબાજી મંદિર, ઉદયપુર, પોળો ફોરેસ્ટ અને અન્ય પુરાતત્વીય સ્મારકો અને વિવિધ પ્રવાસન સ્થળોને પણ જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ વિભાગને દ્વિમાર્ગીય કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના સરોદી અને વશિયરમાં 83 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજોનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મંત્રી શ્રી દેસાઈએ કહ્યું કે દેશમાં ગતિશક્તિ યોજના હેઠળ અનેક વિકાસ કામો ગતિથી થઈ રહ્યા છે અને રોડ અને પોર્ટની કનેક્ટિવિટી વધી રહી છે. આ યોજના હેઠળ દરિયા કિનારા વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ વધતા રોજગારીમાં વધારો થયો છે. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે સરોદી અને વશિયાના રેલવે ઓવરબ્રિજ બનવાથી સરોદી, કાંપરી, ચીખલા, લીલાપોર, તિથલ, સેગવી અને મગોદ સહિતના ગામોના લોકોને અવરજવરમાં સરળતા રહેશે. રાજ્યમાં ખોરાકના ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તારીખ 31મી મે 2024 સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના ખોરાકના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉત્પાદક, રીપેકર્સ, રીલેબર્સને તારીખ 31મી મે 2024 સુધીમાં ફોર્મ D1માં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે. ખાદ્ય પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fasai.gov.in/વેબસાઇટ પર પોતાના લાયસન્સ નંબર દ્વારા લોગઇન કરી વાર્ષિક રિટર્ન ભરી શકશે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થના વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, રિટેલર્સ, હોલસેલર, સંગ્રહકર્તા, ટ્રાન્સપોર્ટર્સને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ કરવામાં આવી છે. ₹100 પેનલ્ટી ભરીને વાર્ષિક રિટર્ન ભરી શકશે. ખેતી પર નિર્ભર એવા ભારત દેશ માટે ખેતીને વધુને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે અનેકવિધ સંશોધનો થઈ રહ્યા છે. આ પૈકી તાપી જિલ્લામાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ 2022માં વર્ષમાં નવી ટેકનોલોજી વિકસાવી છે, જે ગુજરાતભરમાં પ્રથમ માનવામાં આવે છે. સામાન્ય રીતે QR કોડ હવે બધી જ જગ્યાઓ પર જોવા મળતા હોય છે, જેને લઈને વ્યવહારમાં સરળતા અને પારદર્શિકતા સાથે સાથે સમયની પણ બચત થઈ રહી છે. ત્યારે તેનો આધાર લઈ તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પણ ખેતી સાથે રહેલા વિવિધ પ્રશ્નો માટે સરળતા રહે તેઓના સમયની બચત સાથે તેમને આર્થિક રીતે પરવડી રહે તે ઉદ્દેશ્યથી QR કોડ વિકસાવ્યા છે, જે તાપી જિલ્લામાં આવેલ 296 જેટલી ગ્રામ પંચાયતો પર રાખવામાં આવ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પણ પેપરલેસ કરી કામના ભારણને અંશતઃ ઓછું કરવામાં કારગત પુરવાર થઈ રહી છે. શું છે આ QR કોડની વિશેષતા, શું છે આના ફાયદાઓ, તે કઈ રીતે કરવામાં આવ્યું અને કઈ રીતે કામ કરે છે, જાણીએ તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી. વડા ડોક્ટર સીડી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ અને કૃષિ વિસ્તાર વિભાગના વૈજ્ઞાનિક દ્વારા કૃષિ ક્ષેત્રે પ્રથમ વખત આપણે QR કોડ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને દરેક ગ્રામ પંચાયતમાં પણ આને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે, જેથી તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અલગ અલગ કૃષિલક્ષી ખેતી પદ્ધતિ વિશેની માહિતી, ખેતીમાં વપરાતા અલગ અલગ ઓજારોની માહિતી, કિચન ગાર્ડન, મશરૂમ ઉછેર, મધમાખી પાલન, લીંબુ પ્રવાસ તેમજ ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહે એ માટે
માટેની આ પહેલ કરવામાં આવી છે. સ્માર્ટફોન થકી માહિતીનો પ્રચાર પ્રસાર જાતે પણ કરી શકે છે અને સેવ પણ કરી શકે છે, જેનાથી કાગળનો વપરાશ પણ થતો નથી, સમય પણ બચે છે અને ખેડૂતોને એક જ સમયે માહિતી મળી રહે છે. નશાબંધી અને આબકારી વિભાગના નાણાં હવેથી ઓનલાઈન જમા થશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજૂરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઈન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવું પડતું હતું, પરંતુ રાજ્ય સરકાર શ્રી દ્વારા જાહેર જનતા અને ઉદ્યોગકારોને સરકારી નાણાંની રકમ ઓફલાઈન બેંકમાં જમા ન કરાવવી પડે તથા ઉદ્યોગકાર કે સેવા મેળવનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાંથી રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવી શકે તેવો અભિગમ અપનાવવા નશાબંધી અને આબકારી વિભાગની તમામ સેવાઓના નાણાં ઓનલાઈન જમા કરાવી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આ જોગવાઈઓ અમલ આજથી કરવામાં આવે છે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે. અરજદારો આ સેવાનો લાભ 24 કલાક મેળવી શકશે. વઢવાણના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અને પીઢ રાજકારણી નંદકિશોરભાઈ દવેનું મુંબઈ ખાતે અવસાન થયું છે. વર્ષોથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા નંદકિશોરભાઈ દવેના અવસાનથી પરિવારજનો અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોમાં તેમજ ઝાલાવાડ પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. જસદણ તાલુકાના સાણથલી ગામે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી શ્રી કુંવરજી બાવળિયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી રૂપાલાએ આરોગ્ય કેન્દ્રની વિવિધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના ગોતા, નરોડા અને હંસપુરા વિસ્તારમાં 2 બેડરૂમ, હોલ, કિચનના ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનો મેળવવા માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in પર હાઉસિંગ પ્રોજેક્ટના વિભાગમાં જઈ ઈડબ્લ્યુએસ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 13મી મે સુધી ફોર્મ ભરી શકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 6 વિધાનસભાની પેટા ચૂંટણી સહિત લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત આજે બપોરે થશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુજરાતને 1097 કરોડ રૂપિયાના 2 નવા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.